મારા ગુરુજી મન ઘડીએ ઘડીએ હોભરે મારા અંતરથી અડગા ન થાય. સદગુરુ એ જીવનમાં કેમ જરૂર છે? આવા લગ્નના મંડપ રોપતો મોર સદગુરુની જરૂર છે. આ લગ્નની શરૂઆત કરતો પહેલો આપણે થોભલી નાખવાની આવે. શું નાખવાનું કે નહીં નાખવાની? ગણપતિની પૂજા કર્યા પછી થોભલી નાખવાની. પહેલા ગણપતિની પૂજા કરવાની, ગણપતિ બેહાડવાના. ગણપતિ બેહાડ્યા પછી આપણે થોભલી નાખવાની. આવો અવરેરન વિચાર કરો, નાખવાની તમને કઈ છે થોભલી? થોભલી ગાલવાની કઈ ને પહેલી ગાલવાની થોભલી. તાર આપણે ગાલ્યું જઈડું તે પાછું હમણાંનું નર્યું કોટારું. આ જગત ની અંદર ઉધારી વાત છે. નોમ એનું થોભલીનું અને ગાલવાનું પાછું જઈડું. તમને એમ થાય કે આવા જઈડું શું કરવા કહેતા હશે? પણ હવે વિચારો મહારાજ, ગાલ્યો છે જઈડો પહેલે અને આ જફાઓ એની છે. થોભલી ગાલી હોત તો આ રોમણ ના હોત. વિઠ્ઠલ અને એટલે જ કહ્યું છે, પૈસા હોય તો થોભલી નાખજો વિઠ્ઠલ ત્યાં ટોળા. કહેશે કે નહીં કહેતા? અને આ પૈસા વગર ના નખાય થોભલી. આ પૈસા ના હોય તો જેડું ગલાય મહારાજ. આ એનો જ ગાલ્યો છે ને કે નહીં ગાલ્યો? ચોરી બનાવવાની થાય તારે પેલી ગોનમટી લાવવાની ને કે નહીં લાવવાની? લઈ આવે પાછા ગોમની ભાગોર જઈને. આ માન પુરુષો ચોરી બનાવે છે પણ એ તમારા ચિત્તની ચોરી રચે. હજુ વિવાહ કરીએ પણ હજુ અસલ વિવાહ નહીં હોભર્યો મહારાજ. વિવાહ કરીએ છીએ પણ હજુ અસલ વિવાહ સુધી તો હજુ આપણે પહોંચ્યા નહીં. એ વિવાહ જ્યારે અસલ જ્યારે જઈશું. આ મોયરામાં દોન બધા દેવાય છે, મંગલ્ય વર્તાય છે, પણ એ તો આવ્યા જ્યારે ફેરા ફેરવે તાર ખબર પડે કે આ હકીકત કયો છે. અને એટલે બેની સદગુરુ કરવા શા માટે? નહીં ધન દોલત ધંધા માટે. સદગુરુ શું કરવાના? હારા ધંધા ચાલે એટલા હાતું નહીં. ઘણા ખરા કે ગુરુ કર્યા હોય ધંધો થોડો હારો ચાલે. વિદેશ જવા હાતું ગુરુ કન ધબ્બો મરાવા જાય છે. ગુરુ ધબ્બો મારે તો આપણો કઈક વિદેશ જવાનો મેર આવે. કોઈ ધંધા હારા ચાલે એટલા હાતું ગુરુ કરે છે મારા. આ ચાલે છે હારા, અહીંયા કઈ બધું બટકાડે છે. સદગુરુ શું કરવાના? નિજ નામ ને ઓળખવા માટે બેની સદગુરુ કરવા શા માટે? સુરતાને પરણાવા માટે બેની સદગુરુ કરવા શા માટે? તન મન ધન અર્પણ શા માટે? નટુ દુબજાથી છૂટવા માટે તન મન ધન અર્પણ કરવાનું આવશ્યક નહીં આવતું. શું કરવાનું? એ જફામાં છૂટવા હતું. એટલે સદગુરુ એટલા માટે કરવાના, સુરતાને પરણાવવા માટે, સુરતાને શબ્દનો લગ્ન કરાવવા માટે સદગુરુની આવશ્યકતા, એમની જરૂર છે. આપણી દીકરીનો લગ્ન કરવા હોય ગ્વાર મહારાજ આવે. હા, અને એ ગ્વાર મહારાજ આવે ને એવા હેતે મંત્ર બોલે. હવે કયા મંત્ર બોલે એ તો આપણે સાંભળ્યું નહીં.
પણ આવે છે મય જ્યારે ચોરી બનાવો ને એની મય પેલું નારિયેળ મેલો ઉપર જ્યારે પેલું લગાડે ને લગાડે છે પછી જ્યારે બોલે છે અજુર્વેદાય નમઃ ઋગ્વેદાય નમઃ અર્થવેદાય નમઃ આ બધું બોલે છે. પૂછ્યું કોદાર મહારાજ ઉભારો ઋગ્વેદાય નમઃ એટલે શું? અર્થવેદાય નમઃ એટલે શું? 4 વેદ આપણા મોટામાં મોટા છે. શ્યામ વેદાય નમઃ અર્થવેદાય નમઃ ઋગ્વેદાય નમઃ 4 વેદ કહેલા છે. એનું હોમવન કરવાનું, એને હોમવાના. અર્થવેદાય એટલે તમે જે બોલો છો એનો અર્થ આ એક વેદ છે. તમે જે બોલો છો અર્થ વેદાય નમઃ. શ્યામ વેદાય નમઃ ઋગ્વેદાય નમઃ. ઋગ્વેદાય એટલે સાંભળવું. અજુર્વેદાય નમઃ એટલે જોવું. આ બધાનો હવન કરવાનો મળે અને એનો હવન જો સુધી ના થાય તો સુધી આ વિવાદ થાય એવો નહીં. હા, હવે પછી માપનું હોભરવાનું, હોભરવા જેવું હોય એ જ હોભરવાનું. હવે મને ગમતી નથી બીજી વાત. મારા ગુરુજીના બોલ મને સાંભળે હવે ગમતી નથી બીજી વાત. ખરું કે નહીં? અરે મેઢર બોધ્યો રે કનૈયા લાલ તારા નામનો. મેઢર બોધ્યો રે કનૈયા લાલ તારા નામનો. તારા નામનો તમારા નામનો મેઢર બોધ્યો રે કનૈયા લાલ તારા નામનો. મેઢર બોધ્યો રે કનૈયા લાલ તારા નામનો. હે તારા નામનો તમારા નામનો મેઢર બોધ્યો રે કનૈયા લાલ તારા નામનો. હે તારા નામનો તમારા નામનો મેઢર બોધ્યો રે કનૈયા લાલ તારા નામનો. ઓઢી રે કનૈયા લાલ તારા નામની. ચુંદડી ઓઢી રે કનૈયા લાલ તારા નામની. ચુંદડી ઓઢી રે કનૈયા લાલ તારા નામની. ચુંદડી ઓઢી રે કનૈયા લાલ તારા નામની. તારા નામની તમારા નામની મેઢર બોધ્યો રે કનૈયા લાલ તારા નામનો. હે તારા નામની તમારા નામની ચુંદડી ઓઢી રે કનૈયા લાલ તારા નામની. ચુંડલો પહેર્યો રે કનૈયા લાલ તારા નામનો. ચુંડલો પહેર્યો રે કનૈયા લાલ તારા નામનો. તારા નામનો રે તમારા નામનો ચુંડલો પહેર્યો રે કનૈયા લાલ તારા નામનો. હે તારા નામનો તમારા નામનો ચુંડલો પહેર્યો રે કનૈયા લાલ તારા નામનો. એ ચીલડી આ બધું ધ્યાન આવે એવું નહીં. હે બધું આવે છે મહારાજ. અરે એ ના આવે.
એ ટીલડી ચોડી રે કનૈયા લાલ તારા નામની એ ટીડલી ચોડી રે કનૈયા લાલ તારા નામની કંકણ પહેર્યા રે કનૈયા લાલ તારા નામનો એ કંકણ પહેર્યો રે કનૈયા લાલ તારા નામનો હારલો પહેર્યો રે કનૈયા લાલ તારા નામનો હરલો પહેર્યો રે કનૈયા લાલ તારા નામનો તારા નામનો રે તમારા નામનો તુલડી ઓઢી રે કનૈયા લાલ તારા નામની હે તારા નામનો તમારા નામનો ચૂડલો પહેર્યો રે કનૈયા લાલ તારા નામનો મોહબાને મૌડાને દાન ચોપે મોહર બોલ્યા દીધો પણ એકો જન્મ ને સો જન્મ ને જન્મો જન્મ હે અર્જુન તારા ને મારા અનેક જન્મો થઈ ગયા હા સવારથી ઉઠો ને હોજે ઊંઘી જાવ તો સુધી ધણી ધણિયાણી નો બેના લાખો વખત તમે જન્મો છો અને લાખો વખત તમે મરી જાવ છો એક જ દાડામાં હા તો કયા કરો જો કદાચ હોય સારા સંસ્કારો જો વાળા જો હોય એકબીજાના સારા સંસ્કાર જો પડ્યા હોય તો દિવસની અંદર જ્યારે જન્મ થાય ત્યારે બે જોડે હોય આ તો તમને ડોબું લાવવાનું મન થાય ત્યારે અમને બીજું કશું લાવવાનું મન થાય પતિની ઈચ્છા એ ઈચ્છા પત્નીની ઈચ્છા અહીં ઈચ્છાથી જન્મ થાય છે શેનાથી થાય છે હા એક ઈચ્છા પૂરી ના થઈ હોય તો સુધી બીજી ઈચ્છા પૂરી ઊભી થાય આ રીતે જન્મ થાય છે તમારા અને તમારી જેદાર ઈચ્છા ઊભી થાય તારે જો એમનો સહકાર મળી જાય તો સોનામ સુગંધ ભરી જાય બાકી ભાઈનો આમનો વિચાર આવે તાર બોનનો આમનો વિચાર આવે મોંડો આવો લગ્નનો મંડપ રંચાયો હોય તાર ભાઈને જવું હોય તાર બોન આડો પડે પડે કે ના પડે એટલે ભાઈના વિચારની અંદર જો બેનનો વિચાર જો સામેલ થઈ જાય તો સોનામાં સુગંધ ભરી જાય ભરે કે ના પડે એને કહ્યું છે એકો જન્મ નહીં જન્મો જન્મ જીવ શું હારો હા છે કે નહીં મોયરામ બેઠા પછી ચોરીના ફેરા ફર્યા પછી હાર જીતનો ફેસલો આવે વિઠ્ઠલ મહારાજ આવે કે ના આવે જે પેલા બેસી જાય એ જીતી જાય અહીંયા એવું હોય હવે અવરે વિચારો જે બેસી જાય એ જીતે ઉભો રહે એ જીતે આ ચૂંટણીઓમાં અમે ઉભા છીએ એ ઉભો રહે એ જીતે યાર પાછું ખેંચી લે જીતે બેસી જ જા ક્યાં જીતે હવે અહીંયા કરતો એમ કે છે કે જે પેલા બેસી જાય એ જીતી જ જાય અને પેન આવું છે લો આ ચમનો મેચ થાય છે હા એની અંદર પાછું એવું છે હારી જાય વિઠ્ઠલ મહારાજ હા અમારે કઈક ભગતો ભજનમાં નહીં આવતા કેમ નહીં આવતા ખબર હારી તું હારી ગયેલા એટલે બોલાવા જઈએ અત્યારે પેલા ભગત નહીં આવે કે મેં કેમ એટલે હેને ભજન માં કે રોડે આવીને કહી જાય મહારાજ જઈ આવું તમે કકરાટ કરે હારી ગયેલા તેદાર ખરું કે નહીં અને એટલે કહ્યું તું કે જોજો વિઠ્ઠલભાઈ વીરા હારીને આવતા હારીને આવશો તો હાર્યા કહેવાશો દલપત નગરી ના રાજા કશું ખોટું નહીં કહ્યું જબરજસ્ત કહ્યું છે
પંખો પંખો એક નવસા પંખો જમના લાયા તમાર માળીને ગૂંચતો આવડે તમાર માળીને વેચતો આવતા ગૂંચતો આવડે તા વેચતો આવડે મારા કે ના આવડે બધું બહુ કે છે પણ રાતો ટૂંકી પડે મારા રાતો ટૂંકી પડે એ વિવામ જેવા ગીતો ગાવાનો આવે છે એવો અહીંયા સદગુરુ અને શિષ્ય વચ્ચે પણ આ ગીતો ગાવાનો આવે છે અને આ જે ગીત જે છે એ સાચું છે આ શક પણ સાચું છે અને પેલું જૂઠું છે અમથું અમથું પહેણવાનું અને અમથું અમથું રંડાવાનું નાના રંડાપો છે ને કહેવાય આ મરી જાય એને રંડાપો કહેવાય મરી ગયો કોને કહેવાય વિઠ્ઠલ મહારાજ સમજવા જેવું છે કોઈ એમ કે કોઈ બેન કે અમારા ઘરવાળા મરી ગયા મરી ગયો કોને કહેવાય જેના જીવનના તમામ શોખ પૂર્ણ થઈ જાય ધણીના અવસાન થયા પછી એ પોથી ના પૂરે બંગડીઓ ના પહેરે નથણીઓ ના પહેરે કોઈ શણગાર ના સજે ખરું કે નહીં હે બોલવાની ભાષા તો મહારાજ બહુ મોટી મોટી હોય છે કે નહીં હોતી હેડવાનો ઝપાટો તો મહારાજ બાપના વારાનો હોય છે જો મરી ગયા હોય તો પોથી ના પૂરાય બંગડીઓ ના તો પેલું ધીમું થાય કે ના થાય મારા થાય કે ના થાય હજુ એ તો ઊભું છે આ નકલ જે હતું પ્લાસ્ટિક નું જે હતું એ બદલાયું પણ પેલું જીવન ના બદલાયું એટલે મીરાબાઈએ કહ્યું કે વરુ તો એવા વર ને વરુ મારો ચૂંડલો અમર થઈ જાય મીરા કે એવા વરને શું વરુ આજ જન્મે અને કાલે મરી જાય પણ પરણું તો મારા પ્રીતમ વરને અખંડ વરને એવા વરને વરુ મારો ચૂંડલો અમર થઈ જાય આ બારના લગ્ન એવું અમથે અમથે પહેણવાનું અમથે અમથે રંડાવાનું આ એક લગ્ન એવું છે સદગુરુ પાસે ક્યારે જીવનમાં રંડાપો ના આવે ક્યારે ના આવે એક લગ્ન એવું છે સદગુરુ ને જયારે બોલાવો ને તારો હાર કમ્પ્લેટ લાવવાનો એની જે થાય ખરેખર હો તમને કહું ભેન લગ્ન ફર્સ્ટ ક્લાસ હાલ લવાય છે તા આ જેવું તેવું પદ તમે સમજો છો આ આલી મુવાલી પદ નોય મળે આ તો કોઈ ભાગ્યશાળી ન મળે યાર વિઠ્ઠલ મહારાજ સદગુરુ એટલે આપણે શું સમજીએ છીએ એમને એક પાઘડી થી પગરખોની વચ્ચે હમાય એ સદગુરુ નોય હા આ પૃથ્વીનું મંડાણ નતું થયું તારના આવ્યા છે અને હજુ કેટલું રહેશે એની શી ખાતરી આ કશું નહીં હોય ને તોય એવા રહેવાના આ કશું નહીં હોય તોય એવા તમારા પિતાના બાપના બાપનામે બાપનામ બાપનામે બાપનામ બાપનામ ને બાપનામ 10 પેઢી સુધી પહોંચી જાઓ 10 પેઢીમાં જે જીન હતું એ આજે ઓનીમય ભરપૂર ભરેલું પડ્યું છે નહીં પડ્યું ખોરો ટેસ્ટ કરાવો ખબર પડશે ક્ષત્રિયનું લોહી હોય વૈશ્યનું લોહી હોય ગમે તેનું હોય મારા નાતનો એક દાડે એને મય સ્યાજ્ય હણકો ઉપડે 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 ને ઉપડે કરણે પોતાની જાત છુપાઈ કરણે પોતાની જાત છુપાઈ અને પરશુરામ પાસે વિદ્યા શીખવા માટે ગયો
અને પરશુરામ કોઈ ક્ષત્રિયને વિદ્યા આપતા નતા. પરશુરામ કોઈ ક્ષત્રિયને વિદ્યા આપતા નતા અને કરણ ક્ષત્રિય હતો. છતાં જાત છુપાઈ અને હું બ્રાહ્મણ છું એવું કઈ વિદ્યા શીખવા માટે ગયો. અને હા, એવું કહેવાય છે બધી વિદ્યા શીખવાડી દીધી પરશુરામે. બધી વિદ્યા શીખવાડી દીધી. એક વખત પરશુરામ કરણના ખોરામાં માથું મેલીને ઊંઘી રહ્યા હતા. અને ઇતિહાસ તપાસ કરજો, પરશુરામ કરણના ખોરામાં માથું મેલીને ઊંઘી રહ્યા હતા અને કરણને ભમરો કડ્યો. હાથે ભમરો કડ્યો એટલે એની જે વેદના થઈ, હવે કરણના મનમાં એમ જો કે જો હું આગો પાછો થઈશ અને કદાચ ગુરુ જાગી જશે તો એમની ઊંઘમાં ખલેલ પડશે. એટલે હાલ્યા ને ચાલ્યા ને કશું ને બોલ્યા ને ચાલ્યા ને સેજ પણ સાર ના સીધો. ભમરાએ જેટલી વેદના કરી એટલી વેદના વેઠી લીધી. લોહી ન્યાચે વહેવા લાગ્યું. એ લોહી ન્યાચે વહેતું 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 પરશુરામની તરીએ પેઠું. અને પરશુરામને થયું ખારું ભેનું શું થયું? ઉઠીને જોયું તાર તો લોહી. અને લોહી જોયા પછી પરશુરામે વિચાર કર્યો. કરણના હાથે જોયું તાર તો નર્યું લોહી વહી રહેલું. પરશુરામે જોયું પેલો ભમરો બેઠો બેઠો ખોતર ખોતર કરતો હતો. પરશુરામે વિચાર કર્યો કે જો બ્રાહ્મણ હોય તો આટલી વેઠવાની ક્ષમતા બ્રાહ્મણ નામના હોય. આ વેઠવાની શક્તિ ક્ષત્રિય સિવાય બીજા કોઈ નામ ના હોય. અને આજે જે ક્ષત્રિય વેઠે એ બીજો કોઈ ના વેઠી શકે. અને એટલે પછી પરશુરામે ફેટ ઝાલીને કહ્યું મહારાજ કે જે હોય સાચું બોલી જા. જે હોય તે સાચું બોલી જા. મારી વિદ્યા તે છળ કપટ થી લીધી છે, પણ સાચું બોલ. આ ક્ષત્રિય સિવાય બીજું કોઈનું કોમ ના હોય. એટલે પછી ખબર પડી પરશુરામને કે આ ક્ષત્રિય મારી સાથે વિદ્યા શીખી ગયો એટલે એને શ્રાપ દીધો. એટલે કોઈની મિલકત કોઈનું પણ કશું છળ કપટ થી ના લેતા. હાથ પેઢી સુધી નડશે અને નડ્યું કરણ. तुलसी हाय गरीब की कबहू न खाली जाए, मुए ढोर के चाम से लोहा भस्म हो जाए. करण ने कहू करण ते मारी जोड़े छड़ कपट थी विद्या लीधी से એટલે જા હું તને શ્રાપ આપું છું. અંત સમયે છેલ્લામ છેલ્લી સમય જ્યારે આવશે તાર મારી વિદ્યા તારા કોમમાં નહીં આવે. અને ના આઈ ફેલ ગઈ. ઘણા ખરા નિરોત ની વાત સમજીને હા છોને મોને રહીને કોકની કને હોભરી નહીં આ ઉપદેશ લઈ લીધો છે. ફરસ એવા કેટલાય અધૂરા રોટલે દાળ લઈને જે ડોટ મિલ્યા ના રહ્યા એ હમણે પા પેલમ જઈને કહ્યું તો આવું કે છે આમ કે છે તેમ આવું એવા જોણા છે. પણ આ નિરોતની વિદ્યા યથાશક્તિ એ પોતાની નિયમ પ્રમાણે અહીંયા આગળ જો ના આવે તો એ વિદ્યા ઉઘરે લે નાઠો હોય, ભલે કોકને કંતી હોભરી હોય, પણ એના કોમમાં ના આવે ના આવે ના આવે ના આવે. અને લગભગ 80% લોકોએ લઈ લીધી છે. લોકો કંતી છીનવીન જૂટવીન જેવાની મય ના રહે એમની કન જઈને શીખ્યા શું કે હેલે મય ઘરમાં ગાલીને કે પેલાય ગગા એવા. સિંહણનું દૂધ સોનાના પાત્ર વગર ટકતું નથી. તો આ લોઢાના પાત્રમાં તમે જઈને આલો શું ટકે? હે ના ટકે.
સોનાના પાત્ર સિવાય સિંહણનું દૂધ ટકતું નથી. લોઢાનું પાત્ર જો હોય દૂધ રેડો ને તરત આરો પાર ફૂટી જાય અને ચેટલોય ફૂટી ગયું. નિરતનો ઉપદેશ એને લીધો હોય ને એ વાત ખરેખરી પચાઈને જો ફરતો હોય ને બેહાણામાં બેઠો હોય ને બે શબ્દ બોલે ને પાછળ વાળા પડદા પાછળ આવીને કે છે નિરત વાળા ભેગા થયા છે. એમાં એટલે એના શબ્દમાં એટલું પાવર આવી જાય ના આવી જાય પણ એટલે જ નિરત ને કહેવું પડ્યું હે દરિયાનું મોતી મર જીવા નર કોઈ લેશે. દરિયાનું મોતી મર જીવા નર કોઈ લેશે. દરિયાનું મોતી મોર જીવા નર કોઈ લેશે. મૂકોને સાકર આસમાને કીડી જઈને ખાશે. કહું તો હે નહીં ના કહ્યું ન જાય હાવર નાકે બીજ સાહેબ રહ્યો સમાય. નવી નવી વહુ પૈણીને આવી સાસરે ગઈ. સાસરે ગયા પછી હાહુ અને વહુ બે મંદિરે પગે લાગવા માટે ગયા. પૂજાનો થાર વહુ કન હતો, હાહુ બા આગળ હતો, વહુ બા પાછળ હતો. એ તો હાહુ ની આગળ ના ધ્યાન મહારાજ પાછળ રહેવું પડે. અને જેને આગળ પગ ભર્યો છે પૂજાનો થાર વહુ કન હતો, વહુ પાછળ હતો, હાહુ બા આગળ હતો. મંદિરના પગથિયા ઉપર હાહુબા ચડી ગયો. વહુ પૂજાનો થાર લે ન્યાચે ઉભો છે. હાહુબાએ ઉપર જઈને કહ્યું બેટા ઉપર આય. હા વહુએ કહ્યું બા ઉપર નહીં આવું. કે કેમ? કે મય બેઠો છે ને મારી હોમું જોઈને છે. હાહુએ કહ્યું બેટા એ ના હે તાકે હશે કે એટલે હું નહીં આવું. હું 60 વર્ષથી અહીં આવો છું. કોદાર મેં હસતો નહીં જોયો અને તને ચમનો હસતો દેખાયો. કે બા 60 વર્ષથી આવો છો ને હજુ હસતો ના દેખાયો હોય શું કરવા આવો છો? હજુ તો ઉપર નહીં આવીને મને દેખાઈ ગયો કે હશે મને જોઈ. અને તમે 60 વર્ષ થયો પણ હાહુઓ ના દેખાય. દેખાય એને સાહેબે કહ્યું બ્રહ્મા ભી નહોતા, વિષ્ણુ ભી નહોતા, નહોતા નવલખ તારા, ઉસ દિન ભેગ હમારા. આ તમે જે હાહ લો છો ને હાહ એ કઈથી લો છો? એ હાહ જે લોસો એ કોઈના બાપનો જણેલો છે હે? અને એના વડે ચાલે છે કે બીજા વડે ચાલે છે? આ હાહ તમારા બાપાએ નહીં ભર્યો મય. આ મોટા મોટા હાઈવે રોડ ઉપર જે ગાડીઓ જાય છે ને ગાડીઓના ટાયરમાં હવા છે. અને હવા કોઈ ડુંડોપના ટાયર ની છે ટ્યુબની? ના ના કોઈ કંપનીની મેં હવા ભરી છે. અને હવા વગર ના હેડે ગાડીઓ. હેડે તા આ હવા વગર તો હેડે એવી છે. ના ના તા આ હવા કોઈ બાપની જણેલી છે હે? અને એટલે જ કહ્યું સાહેબ સાહેબ સબકા બાપ હે બેટા કિસી કા નહીં, બેટા હોકર ઉતરે વો સાહેબ નહીં. રામચંદ્રના પિતા દશરથ હતા. રામચંદ્રના પિતા દશરથ, કૃષ્ણના પિતા વાસુદેવ, રામદેવના પિતા હે બધા બતાયા છે ને કે નહીં બતાયા? એને કહ્યું સાહેબ સાહેબ તો બધાનો બાપ છે, બેટા કોઈનો ના હોય. ભગવાન કોઈનો છોકરો હોય જ નહીં. આવું બેટા હોકર ઉતરે વો સાહેબ નહીં. અને ભગવાન માનતા હોય ના માનતા મહારાજ હજુ વાત બહુ આગળની છે. હજુ ખરું કે નહીં? એ કોઈનો બાપ બેટો ના હોય શકે.
આ તમે જે લોસો, આ બધું જે લોસો અહીંથી જે લોસો એ કોઈના બાપની જણેલી છે આવા? ના ના, કોઈ હક કર્યો? આ મારી છે એવું કોઈ હક કર્યો? તાર આજની છે, કાલની છે, કેટલા દાડાની છે? આ તો પૃથ્વી નથી ને કશું નતું, ચીદારોનું આ બધું પડ્યું. અને અહીં લોસો આ કોઈના બાપની જણેલી ન હોય, અહીં કહેવાય એવું નહીં એ બધું. અને એટલે જ કહ્યું સાહેબે, હા કહું તો હે નહીં, ના કહ્યું ન જાય. ખરું કે નહીં વિઠ્ઠલ? બેનો માટે પોતાનો પતિ એ પરમેશ્વર છે, એ એના પતિ સિવાય બીજા કોઈ નહીં ભગવાન ના માને તો એના નામનો ચોલ્લો ચોડ્યા બરોબર છે, એના નામની પોથી પૂર્યા બરોબર છે. અને જો બીજા કોકને ભગવાન માને, ભગવાન કાગરિયાનો ના હોય, ભગવાન કોઈ કલરનો ના હોય, નાના હોય કેજો ભાઈ. ભગવાન ના શરીર ઉપર ટીલડી ચોટે જ નહીં. ચોટે? નાના અમને ટીલડી ચોટાડો તો બધે આગળ આગળ આગળ. ચોટે? આ બધું ચોટે? ભગવાનનો કોઈ ઘાટ નથી, પરમાત્મા અઘાટે રહેલો છે, જેનો કોઈ આજ દિન સુધી ઘાટ બન્યો જ નથી. હોનાનો ઘાટ ના હોય, હોય હોનું તો જેમ છે એમ છે. વિઠ્ઠલ આજે હેલોજનમાં જે લાઈટ લાગે છે એ, અને ઓનીમય લાઈટ જ છે, કરંટ છે. પણ ઓનીમય તમે અજવાળું ખોરવા જાવ ના બેરાવે. ત્યાં કે એવાયું અને આવાયું જુદું છે કે. નારી નામાં ભગવાન છે, શ્રીમાં ભગવાન છે કે એમાં? હા, એ શ્રી નથી, પરમાત્મા કોઈ શ્રી નથી. તાર પુરુષમાં જે ભગવાન છે એ પુરુષ નથી. અહીં તો કોઈ પુરુષ નહીં અને અહીં કોઈ શ્રી નહીં. હા, હું તો નથી રે પુરુષ, નથી પ્રેમદાર, સર્વે સરખું જણાય, ફેરો ચડ્યો રે મારા જન્મનો. ભારતના બંધારણમાં બે જ જાતિ છે, એક સ્ત્રી જાતિ અને એક પુરુષ જાતિ. બે જ જાતિ છે. પેલા મને ત્રીજો ફણકો કાઢ્યો. એવાય આવે સરકારને કે અમને શ્યામાં ગણો છો? નહીં, એમને ચૂંટણી લડવી છે, પણ અહીં તો બે જ પેલે છે, કાં તો સ્ત્રી કાં તો પુરુષ. આ સરપંચ ની ચૂંટણી હોય કદાચ તો સરપંચમાં એવું હોય કાં તો સ્ત્રી ની સીટ હોય કાં તો પુરુષ ની હોય. ત્રીજાની નંબર છે જ નહીં, તો પેલા ત્રીજામાં આવે છે. આવે છે અને ત્રીજા જે છે ને, ત્રીજા એમને પારકો છોકરાનો બલડડો ગાવાનો, હલકડું બલકડું હલકડું બલકડું હલકડું બલકડું. આ ત્રીજા. ધ્યાન રાખજો, આપણો ત્રીજામ નંબર ના આવી જાય. પારકો છોકરો ને હલકડો બલકડો હલકડો બકડો ખરો રે. ગાઈ શક નહીં ગા, એમનું પોતાનું તો હોય અને જિંદગીમાં નહીં થવાનું. પેઢીઓની પેઢીઓ જતી રહેવાની મહારાજ.
પણ આ ત્રીજામ જેના નંબર આયા ને એમના કોદાર થવાના જ નહીં કોઈ વિઠ્ઠલ મારા થયા છે. ના ના, એટલે ધોન રાખજો, ત્રીજામ નંબર ના આવી જાય તમારો. સમજદાર કો ઈશારા કાફી છે. સમજદાર કો ઈશારા કાફી છે. અને એટલે જ કહ્યું બેનો માટે પોતાનો પતિ એ પરમેશ્વર, એની આરતી ઉતારાય, એને જમાડાય, એને પાલો પોણી અપાય. અપાય કે ના અપાય? વિઠ્ઠલ મહારાજ એની સાક્ષાત એની પૂજા થાય. લગ્ન થયા પછી કોઈ ફોટે જઈને અગરબત્તી ના કરે, કોઈ ફોટે જઈને દીવો ના કરે. એના પતિ સમક્ષ બેસીને એને પાલો પોણી આલે, અને એને પોણી જો ના આલે ને ફોટે જઈને ગમે તેટલા પાલા નહીં લોટા મૂકી દે તોય કશો અર્થ નહીં. પોતાના પતિનું આજ્ઞાનું પાલન ના કરે પછી એ ગમે તો જઈને દીવો અગરબત્તી કરે એનો કશો અર્થ નહીં. પોતાના પતિની જો મર્યાદા ના રાખે પછી ગમે તે મંદિરે જાત્રા કરવા જાય, કોની કરે જાત્રા? શું અર્થ? કશો અર્થ કરો? આવે આય પાછા અહીં હખણો પટોળો ના લઈ આલે ને બીજે જઈને ચકલે ચઢાવે. કઈ માને પહેરાવા જાવશો તો? હે ઘણા ખરા ધણી ધણીઓની બે જણા ભેગો થઈને પા હારો પટોરો લાવે વિઠ્ઠલ મહારાજ, અને પાછા તો જઈને મિલી આવે, તો જઈને બોધી આવે. અલ્યા તારી મતી બગડી છે. આ પહેરવા વાળા તો તું જેને ખોરું છું એ તો તારી જોડે છે, એને ઓઢાડી દે. પાછો બે જણા ભેગો થઈને તો લટકાવા જાય છે. કોને શીખવાડ્યું? પહેરે એવો છે તો અગર કોઈ પહેરાવા તૈયાર નહીં, અને નહીં પહેરે એવા તો લોકો એ તમારે આલે જ પાર રાખ્યું છે. કહ્યું છે ઉમરાવારી રાજી તો ડુંગરાવારી રાજી, અને ઉમરાવારી જો જેદાર વિફરી તો ડુંગરાવારી વિફરી. સમજી લેવા. પાવાગઢ વાળી કાળકા તમારા માથાનો વાર વાંકો કરી શકવાની તાકાત એનામ નથી, પણ તમારી ઉમરાવાળી જેદાર કાળકા વિફરી જેદાર તારું સત્યાના વરી જવા. ખરું કે નહીં? પાછા બીજે ના બટકાડતા ધોન રાખજો. પાછા આ તો ઓછા નહીં, અધૂરા રોટલે દાર લઈને લોટ મેલે વાસ. તમારી આંખમાં રહેલી જે કારી કીકી છે એ કારી કીકી જો તમારી આંખમાં ના હોય તો તમને દેખાય નહીં, અને એ જે છે એ જો વિફરી જોવા જેવું જો હણે ના જોયું, ન જોવા જેવું જેદાર જોયું, જેદાર તમારી મતી બગડી. સમજી લેવાનું. પતય રાજા આજ કરતો તો. પાવાગઢ ની બેનો બધી ગરબે ગાવા આવે ને તાર પતય રાજા ત્યાંથી ઉતરે. પતય રાજા આવે, મદિરા એટલા બધો દારૂ પીવે, અને પેલી બેનો જે ગરબા ગાતી હોય ની મસ્કરીઓ ઠઠા મસ્કરીઓ કરે, છેડા જાલીને ખેંચે, કોડા જાલીને ખેંચે. આવું કરતા રાજા હતા એટલે કોઈ બોલતું નતું. કેટલા વર્ષો ચાલ્યું. એમાં એક ભણેલો ગણેલો બોન આવ્યો, એમને વિચાર્યું કે મારું હારું આ તો ના ચાલે, કઈક વાની યુક્તિ કરવી પડશે. હોશિયાર બેને બધા બેનો ભેગો કર્યો, અને એને યુક્તિ કરી, એને આ બધી ખેલ કર્યા કે આ પતય રાજાને ભૂલાડવું પડશે, અને ભૂલાડીશું નહીં તો આ વધતું જશે. એટલે એને મમ્મદ બેગડાના આમંત્રણ આલ્યું
એ હવે પાવાગઢ ઉપર ચઢાઈ કર. હા, અને એને ચઢાઈ કરી અને આ બાજુ પેલો બન્યો એવો કારકા. ઇતિહાસ જયારે તપાસો તારે આવું હતું. આ તો નદીના કિનારે એક ભાઈ નાવા ગયો, એના હાથમાં લોટો હતો. હવે નદીની મય નાવા પડવાનું, નદીમાં નાવા પડવાનું એટલે લોટાની જરૂર નહીં. લોટા એમાં તો લોટા લઈને નાવા જવાનું જરૂર. મારો ડૂબકી એટલે નહીં લેવાય. મને વિચાર્યું લોટાની તો જરૂર નહીં, એટલે લોટો કિનારે મોલું તો જે હોય કોક લોટો લઈ જાય. એટલે લોટો એને શું કર્યું, ખાડો કર્યો. ખાડો કરીને મહી ઘાલ્યો ને ઉપર રેતીનો ઢગલો વાર્યો. રેતીનો ઢગલો વાર્યો. એને વિચાર્યું ઢગલો કોક ફંફોશે, કોક લાત મારીને વંછેરી નાખશે, લોટો ને આકરે લઈ જશે. એટલે એને શિવલિંગ બનાવ્યું. લોટો મય હંતાડ્યો ઉપર શિવલિંગ બનાવ્યું અને નાવા પડ્યો. બીજો આયો, મારું હારું શિવલિંગ બનાવીને નાવા પડીએ એમાં કલ્યાણ છે, તે બીજે શિવલિંગ બનાવ્યું. ત્રીજો આયો, મારું હારું નાવા જવું, મય નાવું હોય તો શિવલિંગ બનાવવું પડે, એને બનાવ્યું. એકે કર્યું, બીજે કર્યું, ત્રીજે કર્યું, ચોથે કર્યું, જેટલા આયા શિવલિંગ. પેલો જે પહેલો લોટાવાળો નહીં બહાર આવ્યો તા તો લાખો શિવલિંગ. હવે આમાં પોતાનો લોટાવાળું શિવલિંગ ખોરવું ગયું, એને જ વહમું પડ્યું અને ગયો લોટો. બોલો, પેલાનો જેને ખાલી લોટો હાચોવા બનાવ્યું તું, પેલા અમને દેખા દેખી બનાવ્યું. અસલ જેને લોટો ખોરવા બનાવ્યું તું એનો લોટો ખોરવા ના રહ્યો. હવે કેટલાક ફેંદું. એટલે તમારું ફેંદી લેજો. ગામના લોકો બધા ભેગા થઈને સંઘ ગયો. સંઘ લઈને ગયો ને પોત પોતાનું એક જગ્યાએ રોકાયા, તો પોત પોતાએ ખાવા બનાવવાનું ચાલુ કર્યું. મહારાજ વલ્લો મેલ્યો ચૂલા ઉપર. વલ્લો મેલી બધા નદીએ નાવા ગયા. નાવા જઈને પેલો એની અંદર એક વાંધરો હતો, એને પોતાનું વલ્લું મેલીને ગયેલો ચૂલે. વિઠ્ઠલ મહારાજ નહીં આવ્યો ત્યાં તો બધા કેટલાય વલ્લો. હવે એમાં મારું કેવું છે એવું. વિઠ્ઠલ મહારાજ એટલે પેલે કહ્યું લાકડી લીધી, એક લાકડી લઈને બોલ્યો કે પોત પોતાનું હલ્લું સંભાળજો. હા, મેં મેરા ફોડ દેતા હું, ધ્યાન રાખજો મારું ફોડવામાં તમારું ના ફોડી જાય. લાકડીને વેચવાનું ચાલુ કર્યું. પેલા કે ઉભો 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 કે જે જે જ્યાંનું હતું લઈ લઈને નાઠા અને વધ્યું. લાકડું નાખી દીધું, હલ્લું લઈ લીધું. આ મારું